તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ તૈયારી તો કરી રહ્યા છે, પરંતુ એની વચ્ચે હવે નવનીત બાલદિયા, જી હા, માયાભાઈ માફી પ્રકરણમાં જે નવનીત બાલદિયા સમાચારોમાં આવ્યા હતા એ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। બગદાણા વિવાદ પ્રકરણમાં હવે તેઓ એ આખા વિવાદ બાદ ચર્ચામાં આવ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો ભરતી મેળો કરતા હોય છે, તેવામાં નવનીત બાલદિયા આખરે કોંગ્રેસ તરફ જવાનું નક્કી કર્યું છે। પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। ભાવનગર જિલ્લાના કેટલાક આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા આખરે કોંગ્રેસમાં જોડાયા છે। શરૂઆતમાં જ્યારે એમને પ્રશ્નો પૂછવામાં આવતા હતા એ ઇનકાર કરતા હતા કે હું અત્યારે કોઈ રાજનીતિમાં જોડાવા નથી માંગતો, ના આવનારા સમયમાં થોડો સમય હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી, પરંતુ હવે તે સીધી રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો સવાલ એ થાય, કારણ કે માયાભાઈ આહિર કે જેમનું બેકગ્રાઉન્ડ ભાજપનું છે, એમના પુત્ર, એમનું પણ બેકગ્રાઉન્ડ ભાજપનું છે, શું એક એવું ષડયંત્ર હતું કે કેમ, એ પણ એક મોટો સવાલ થાય। પણ હવે નવનીત બાલદિયા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। તેમનું નિવેદન સાંભળીએ પહેલા બીજા સમાચાર। કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલદિયા તરફથી પ્રથમ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે સમાજના લોકો સાથે હું કોંગ્રેસમાં જોડાઈ ગયો છું તેવી વાત તેમના તરફથી કહેવામાં આવી। ચૂંટણી લડવાની ઈચ્છા નથી, પણ સમાજ માટે જોડાયો છું કોંગ્રેસમાં તેવી વાત પણ તેમણે કરી। સમાજના આગેવાન કહેશે તો હું ચૂંટણી લડીશ તેવી વાત પણ નવનીત બાલદિયાએ કરી છે। કોંગ્રેસમાં જોડાયા બાદ આ નિવેદન નવનીત બાલદિયાએ આપ્યું હતું। હવે તેમનું નિવેદન સાંભળી લઈએ। નહીં, ચૂંટણી લડવાની નહીં, હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું, અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની તો હું ચૂંટણી પણ લડીશ। તો આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા રાહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાહુલ, આખરે ઓપરેશન કોણે પાર પાડ્યું અને નવનીત બાલદિયા કોંગ્રેસમાં આવ્યા બાદ શું કહી રહ્યા છે? બિલકુલ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ રાજકીય જે પક્ષ છે ત્યાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કોંગ્રેસની અંદર જે છે એ જોડાણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ જે મિશન છે એ જે માલધારી સમાજના જે આગેવાન છે તેમના દ્વારા, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના જે આજુબાજુના વિસ્તારમાં આવેલા છે, પાલિતાણા હોય કે બોટાદ જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી અલગ અલગ સામાજિક સંગઠનો, ભાજપના પૂર્વ જે રહી ચૂકેલા સભ્યો હોય તે, અને સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ જે નેતાઓ છે તે આજે કોંગ્રેસમાં જોડાયા હતા। જેમાં ખાસ કરીને સૌથી મોટું નામ હતું કે નવનીત બાલદિયા, જે બિલકુલ રાહુલ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે નવનીત બાલદિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે અને હવે તો આપણે એમને કોંગ્રેસ નેતા કહીશું। નવનીતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ તો કોંગ્રેસમાં જવાનું તમને કેમ સૂઝ્યું, કેમ તમે નિર્ણય લીધો કે મારે કોંગ્રેસમાં જોડાવું છે? જો છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે મારો પ્રશ્ન જે બન્યો છે એ પછી ઘણા બધા પ્રશ્નો બન્યા છે। કોઈ પણ સમાજ હોય એમને જો ન્યાય જોતો હોય તો રોડ ઉપર આવવું પડે છે, બરોબર? તો વારે વારે કોઈ પણ સમાજ હોય એને હું ન્યાય માટે રોડ ઉપર આવવાનું વારે વારે। અને ત્યારબાદ હજુ 2 દિવસ પહેલા જે અમારા ત્યાંના સાજમાં ડીવાયએસપી રીવાબા ઝાલા હતા એમને પાછા ફરી મહુવામાં નિમણૂક આપી છે, બરોબર? તો જે મારા કેસની અંદર એને જે આરોપીઓને વિડીયો કોલ, પ્રેસ કોન્ફરન્સ કરીને બધાને નિર્દોષ જાહેર કર્યા હતા, એના એ જ આરોપીઓ બધા પાછા એસઆઈટી દ્વારા પકડાણા છે, બરોબર? તો એવા અધિકારીને ફરી પાછું મૂકવામાં તો સરકારને કઈ નહીં દેખાતું એમાં? પણ તમને કદાચ યાદ હશે, મારી સાથેની વાતચીતમાં તમે કહ્યું હતું 1 ફેબ્રુઆરી, તમને કહી દઉં, મેં પૂછ્યો તો સવાલ તમને કે આ સ્ટેપ હોય છે કે પહેલા સમાજના ખભે પગ મૂકવાનો, પછી રાજનીતિમાં ચડી જવાનું મોટા ને તમે એ જ લાઈનમાં તમે ત્યારે ના પાડી હતી કે રાજનીતિની કોઈ ઈચ્છા નથી, ના હું એમાં જવાનો છું, તો હવે કેમ આવી ગયા? તમે સમાજની સાથે લોકો હતા તો પછી રાજકીય પક્ષમાં કેમ જોડાયા? સરકાર હારે કઈ રીતે મારે, સરકાર જે ભાજપ સરકાર હારે કઈ રીતે મારે રહેવાનું? તમારી પડખે તો હીરાભાઈ સોલંકી આવ્યા, કુંવરજીભાઈ બાવળિયા આવ્યા, સાંસદશ્રી આવી ગયા, તમામ આવી ગયા હતા, એ બધા ભાજપના છે। આ જે પછી આ જે રીમાબા ઝાલા અને ડીવાયએસપી ને ફરીથી મૂક્યા છે, આ બધાની જોડે મેં ફોન કરેલો છે, બરોબર? કોઈએ મને સંતોષકારક જવાબ નથી। અચ્છા, એટલે હીરાભાઈ સંતોષકારક જવાબ નથી આપે એવું કેવું છે આપનું? હા, અચ્છા, કુંવરજીભાઈ, આ કુંવરજીભાઈ ને ફોન કરેલો છે, બરોબર? કોઈ જવાબ નથી આપતા? નહીં।
સૌ પ્રથમ તો હીરાભાઈ સોલંકી હતા, જેમના કારણે તો આખો આ તમામ કોળી સમાજના નેતા આવે ને હવે તમે કહી રહ્યા છો કે વાત હા, નથી એ તો કરતા તમારી સાથે. બધી જે મેટર હતી એ બાબતથી હતા ને, રાજકીય બાબત થોડા એ આવે, બરોબર. તો તમારે કઈ બાબતે એમની સાથે વાત કરવી છે તો વાત નથી કરતા. જે રીવાબા જાડેજાને ઝાલાને રિપીટ મૂક્યા છે એ બાબત, બરોબર. હા, તો રિપીટ એને પાછા ન મૂકવા જોઈએ ને. તો પછી શું હીરાભાઈ સોલંકી જાણી જોઈને કોળી સમાજ સાથે, કોળી સમાજના દીકરા સાથે અન્યાય કરી રહ્યા છે એવું કહો છો આપ? હવે એ તો માણસો જોવે શું થાય છે શું નહીં. નહીં, તમે પણ ગોળ ગોળ વાત જ કરો છો. આમાં પછી સવાલ એ થાય કે ભાઈ આ તો આખું ઓપરેશન હતું જયરાજ આહિરને બદનામ કરવાનું, કેમ કે એમને ભાજપમાંથી ટિકિટ લેવી છે અથવા તો એમનું જે પણ પોલિટિકલ કરિયર હોય. તમે કોંગ્રેસની પીચ પર લડી રહ્યા હતા કોળી સમાજના નામે. દેખાય છે દવાખાને હું હતો ને તમને બધાને ઓપરેશન દેખાય છે મીડિયા વાળાને. ઓકે, તો હવે તમે શું ચૂંટણી લડવાના છો? નહીં નવનીતભાઈ, ચૂંટણી લડવાના ખરા સ્થાનિક સ્વરાજ્યમાં કે ફક્ત ખેસ ધારણ કરીને લડાઈ લડશો? તમે મીડિયા મિત્રોનું એટલે રિક્વેસ્ટ કરું છું, બધા સાહસ ને સહકાર હાથમાં આપ્યો છો તો તમે આવું ઓપરેશન કઈ રીતે માનો છો? સવાલ તો પૂછી શકે કે નહીં, તમે જવાબ આપો. સવાલ તમે પૂછી શકો છો પણ એ રીતનો સવાલ ન પૂછો ને કે હવે તમે નક્કી કરશો કે મેં કયા સવાલ પૂછે. અત્યાર સુધી તમને મીડિયાએ સપોર્ટ કર્યો, પણ હવે તમે જ્યારે તમે રાજકીય એ પક્ષનો ખેસ ધારણ કરી શકો ત્યારે પછી સવાલ થતા. પણ તમે શું આમાં ચૂંટણી લડશો એ તો બોલો. ચૂંટણી લડવાના છો? હા, ઉપરથી પાર્ટી કે છે તો હું ચૂંટણી પણ લડીશ. એટલે તમારી ઈચ્છા તો છે જ ને અંદરથી? હે, ઈચ્છા તો છે જ તમારી? હા, પાર્ટી કે છે તો હું લડીશ, બરોબર. હું મારા આગેવાનોને હું મળી આવ્યો છું, બધાને પૂછીને હું પાર્ટી જોઈન કરીશ અમે, બરોબર. ઓકે, તો એમ નહીં તો તમે સંપર્ક કોનો કર્યો હતો કે મારે કોંગ્રેસમાં આવું છે કે એ લોકો સામેથી લેવા આવ્યા હતા તમને? ના, હું સામેથી ગયો છું. કોની સાથે વાત કરી હતી તમે? હે, ભાવનગરમાં કોઈની સાથે હતો તો? અમિતભાઈ સાવડા જોડે. અચ્છા, સારું, તમારું ડાયરેક્ટ અમિતભાઈ સાથે કનેક્શન છે. ઓકે, હવે આગળનો રોડમેપ શું છે? રાજનીતિક તો તમે હવે એ ખાકી તમે હવે ધારણ કરી લેશો, તો આગળનો રોડમેપ શું છે? ભાજપ સામે સીધી રીતે તમે હવે પડવા જ શરૂઆત તો કરી નાખી છે. ટાર્ગેટ તમારા કયા કયા છે ત્યાં? ટાર્ગેટ તો જે પાર્ટી નક્કી કરશે એ ટાર્ગેટ પૂરા કરશું. બરાબર. હવે કોળી સમાજ તો તમારે પર વિશ્વાસ કરશે આપને લાગે છે ખરા? તમે એક રાજકીય પાર્ટીનું દામન તમે હાથમાં લઈ લીધું છે. કોળી સમાજને જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પાર્ટીની ક્યાંય પણ જરૂર પડે ત્યાં અમે એને હાજર રાખશું, કાંઈ પણ જરૂર પડે તો, બરોબર. એમાં સમાજ લેવલની પક્ષમાં સમાજની વાત ન આવે ને. અચ્છા, તો તમે કહ્યું કે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી રાજનીતિમાં જોડાયો છું. કોની સાથે તમારો સંવાદ થયો તો કે ભાઈ હું જઈ રહ્યો છું? અમારા આગેવાનો છે બધાની સાથે મારે ચર્ચા થઈ ગઈ છે. નામ જોગ તો ઘણા બધા છે તો નામ નથી લેવા. એટલે તમે નામ લેવા નથી માંગતા. તમે જે બીજી કે ત્રીજી તારીખે તમે સંમેલન કર્યું હતું ત્યાં બધા જે સ્ટેજ પર હાજર હતા, શું બધા તમારી સાથે છે? ઋષિ ભારતી બાપુ કે પછી સુરત થી આખી ટીમ આવી હતી? બધા સાથે જ છે. પોતપોતાનો પક્ષ કોઈ પણ લઈ શકે છે અત્યારે, બરોબર. ઓકે, તો હવે જયરાજ આહિર તો ખુલીને બોલશે, તમારી પર આક્ષેપ લગાવશે કે આ તો એક ષડયંત્ર જ હતું મારા વિરુદ્ધનું. એનો જવાબ તમે કેવી રીતે આપશો ને એ વિશ્લેષણ પણ એવું જ થશે? એ તો કાયદાકીય રીતે જે છે એ કોર્ટમાં સાબિત થશે ને. ઓકે, તમે અમારી સાથે જોડાયેલો, આપણી સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જોડાઈ ગયા છે. હીરાભાઈ, નવનીત બાલદિયા તો એમ કહી રહ્યા છે કે તમને ઘણા બધા ફોન કર્યા, તમે ઉપાડતા નથી. કોળી સમાજના યુવકને તમે કેમ આવો દરકિનાર કરી નાખ્યો? તમે તો ન્યાયની શરૂઆત કરી હતી, હવે તમે ફોન નથી ઉપાડતા એટલે બિચારા કોંગ્રેસમાં જોડાઈ ગયા. એવું બિલકુલ બી છે નહીં. આ તો એના એવા વિચારો હશે, એની માનસિકતા એવી હશે, એને એ પક્ષ સારો લાગ્યો તો આમાં હીરાભાઈ ફોન ઉપાડે કે ન ઉપાડે એનું કામ થઈ ગયું. પછી મારે એનું ક્યાં એવું કઈ કામ હતું કે એના ફોન ઉપાડું કે નહીં ઉપાડે? મારા મનની મરજી ભાઈ, વાત સમજ્યા? એટલે એવું છે નહીં કઈ. અને આ તો એની વિચારધારા એવી હશે કે ભાઈ આપણે કોંગ્રેસના પક્ષમાં જોડે તો જોડાઈ ગયા. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. નહીં, એમણે તમારા નામ જો કોઈ મેં પૂછ્યું, મેં કીધું હીરાભાઈ તો એમણે તો મેઇન કેરેક્ટર જે પહેલા આવ્યા ત્યારે તો તમને કોળી સમાજના તમામ નેતા એકજૂટ થયા અને તમને ન્યાય મળ્યો. તો કહી રહ્યા છે કે રીમા ઝાલાને જે મૂકવામાં આવ્યો બાબતે મેં હીરાભાઈને ફોન કર્યો, ના ઉપાડ્યો ફોન. કુંવરજીભાઈને ફોન કર્યો પણ નથી ઉપાડતા, એટલે પછી મારે રાજકીય સપોર્ટ માટે કોંગ્રેસમાં જવું પડ્યું. ના, આ લોકોને તો કાંઈ પણ બોલવું હોય તો એ બોલી શકે. ભાઈ અમે તો જાહેર જીવનમાં છું, ક્યાંક ને ક્યાંક મીટિંગમાં બેઠા હોય, ક્યારેક ફોન ન પણ ઉપડ્યા હોય, એવું થોડી છે. નવનીતભાઈ, હીરાભાઈ અત્યારે ફોન લાઈન પર જ છે, તમારે કઈ કહેવું હોય તો?
ના અમારે શું કહેવાનું હોય, અમારા આગેવાનોને સાથ ને અમે તો ના ના હવે બોલો કેમ હારે જ હોઈએ, તમે બરોબર? તમારો ફોન નતા ઉપાડતા, અમે સમાજ કનેક્ટ કરી દીધા, લેવલે તમે એક જ કહી દો છીએ, શું કેવું છે હીરાભાઈને. પક્ષમાં તો કોઈ પણ અન્ય પક્ષમાં, કોઈ બીજેપીમાં હોય, કોઈ આપમાં હોય કે બીજે નવનીતભાઈ તમારો ફોન કોંગ્રેસમાં નતો હોય, બરોબર? ઉપાડતા હીરાભાઈ, અત્યારે ઓનલાઈન જ છે, બોલી લો તમારે જે કેવું હોય. આપણે એ તો કહીએ કે શું કામમાં છે એટલે નો ઉપાડ્યો હોય ફોન. અરે અત્યારે ઓનલાઈન છે, હવે તો કહી દો. આપણે એ જાહેરમાં થોડા અમે કહીએ, જ્યારે મારે કામ હશે ત્યારે હું એના બંગલે ત્યાં હારું કરું છું, આવીશ ને. તો આ તો પછી તમે ખોટું બોલી રહ્યા છો. તમે જે મીડિયા પર કહ્યું કે ભાઈ હીરાભાઈ નતા ફોન ઉપાડતા એટલે મારે કોંગ્રેસમાં જવું પડ્યું. તમને ખોટું લાગતું હોય તો ખોટું. અચ્છા, તો આ તો તમારી ક્રેડિબિલિટી પર સવાલ થાય છે નવનીતભાઈ. તમે ઓનએર ટીવીમાં ઓનએર તમે કહો છો કે હીરાભાઈ ફોન નથી ઉપાડતા એટલા માટે કોંગ્રેસમાં જોડાયો, બરાબર? હીરાભાઈ છે ઓનલાઈન, કહી દો તમારે જે કેવું હોય. કેમ ડરો છો? હવે તો કોંગ્રેસમાં છો. જાહેરમાં નો કહેવાનું હોય ને, મારે જે વાત હોય, મારે કામ હશે ત્યારે હું ત્યાં જઈ આવીશ. મારી માટે પણ હવે બરાબર તમે છે. સાહેબ કોંગ્રેસમાં આવી ગયા છો, પ્રદેશ પ્રમુખે તમને કેસ ના, ના, બનાવ્યો, અમે સમાજ તો લેવલે કેમ એક જ ડરી રહ્યા છો છીએ. ભલે બોલતા? કોઈ પણ અમે કોઈ પણ પક્ષમાં ગયા હોય, બરોબર, પોતપોતાનો પોતે પક્ષ લઈ શકે છે, બરોબર, પણ અમે સમાજ લેવલે તો એક જ છીએ ને. ટૂંકમાં તમે અત્યારે બોલતા ખચકાઓ છો કારણ કે હીરાભાઈ ફોન લાઈન પર છે, હું સમજી શકું છું. ચલો આભાર નવનીતજી. હીરાભાઈ હવે તમે શું કહેશો આમાં? આપને એ રાજનીતિ લાગી રહી છે, કોઈ કોંગ્રેસની જે આખું પ્રકરણ નહીં, થયું, એવું નથી. સમાજ આમાં ક્યાંય ભેરવાઈ નથી ગયો ને, એ સારું- તમને લાગે છે? એમને ઈ સારું લાગ્યું, ત્યાં ગયા. હું પાર્ટીનો કાર્યકર્તા છું. ઓકે, પક્ષની જયારે વાત આવશે ત્યારે પક્ષનું કામ જ કરશું. સમાજની જયારે વાત આવશે, કોઈ પર એવો અન્યાય પાછો એવો કંઈક થશે તો સમાજની દ્રષ્ટિએ અમને લાગશે કે જે સમાજના લોકો પર અન્યાય થયો છે ત્યારે સમાજને વારે રહેશું. એવું કંઈ પણ નથી મારે ભાઈ. દુઃખ તો થતું હશે ને કે તમે તો સમાજને એકઠો કર્યો, એ તમે જ એક ના, છત્ર ના, નીચે એવું- બધાને લઈને આવ્યા અને પછી જાહેરમાં આવું નિવેદન આપવામાં આવે કે આ કારણે મારે બીજી પાર્ટીમાં જવું પડે છે. દુઃખ તો થતું હશે તમને? મને કાંઈ એવું કાંઈ નહીં. એને સારું લાગે ઈ કરવા દો. આપણે આપણું કામ કરવાનું, એ એમનું કામ કરે મારે ભાઈ. ઠીક છે, ઓકે. આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો તમે જો કેવી અત્યારે રાજનીતિ રમવામાં આવી રહી છે. હીરાભાઈને પણ કોઈ વાંધો નથી. નવનીતભાઈ જે કહી રહ્યા છે કે મારો ફોન નથી ઉપાડતા, અમે બંનેને કનેક્ટ કરાવી દીધા, પણ ના નવનીતભાઈ કશું બોલ્યા, ના હીરાભાઈ પણ કશું બોલ્યા. એટલે આવી ખૂબ જ મોટી ગેમ છે. હવે તમને ચિત્ર બતાવી દઉં કે ભાવનગરમાં જે એ મીટિંગ મળી હતી, એ મીટિંગથી હુંકાર શું ભરવામાં આવ્યો તો ઋષિ ભારતી બાપુ પોતે કહેતા હતા, એ આગેવાનો પણ કહેતા હતા કે આપણે જીતુભાઈ વાઘાણીને હરાવવાના છે. અને આ જીતુભાઈ વાઘાણીને હરાવવા માટેનું શું પાછળનું એક એવું ઓપરેશન તો નથી ને, સાથે સાથે એમાં જયરા જાહેર એ પણ ફ્લેવર છે. એટલે આખું આ રાજનીતિનું ચક્ર છે, પણ જનતા બધું જાણી રહી છે શું આખરે આમાં થઈ રહ્યું છે.